15 ઓગસ્ટ આવે ને એટલે અમુક લોકોને એવું લાગે છે કે માત્ર ઇન્ડિયાના સ્ટેટસ મૂકવાથી જ આપણી દેશભક્તિ વ્યક્ત થાય છે. ના, એવું જરાય નથી. દેશભક્તિ એટલે આપણે બોર્ડર પર જઈને રક્ષા કરવી એ જ માત્ર દેશભક્તિ નથી. આપણે સરકારને ટેક્સ પે કરી છે એ પણ આપણી દેશભક્તિ છે. જ્યાં ત્યાં કચરો નથી ફેંકતા એ પણ આપણી દેશભક્તિ છે. ટ્રાફિક સિગ્નલોના નિયમોનું સારી રીતે અને સાચી રીતે પાલન કરીને એ પણ આપણી દેશભક્તિ છે. અને ઇન્ડિયા જ્યારે ક્રિકેટ મેચ જીતે છે ને ત્યારે આપણે એને તહેવારની જેમ ઉજવીએ ને એ પણ આપણી દેશભક્તિ છે. સરકારને વોટ આપવો પણ દેશભક્તિ છે અને સરકારની સામે સવાલો ઉઠાવવા ને એ પણ દેશભક્તિ છે. અને ભારતની દરેક જનરેશન એક નવા પરિવર્તન અને સંસ્કૃતિ સાથે આગળ વધે છે ને એ પણ દેશભક્તિ છે. આપણી સંસ્કૃતિ ઉપર ચાલવું પણ દેશભક્તિ છે અને ખોટી અને જૂની પ્રથાઓને નાબૂદ કરવી ને એ પણ દેશભક્તિ છે. જનગણ મન અને વંદે માતરમ સાંભળીને અહીંયા રૂવાટા ઊભા થઈ જાય ને એ પણ આપણી દેશભક્તિ છે. સાહિત્ય, સંગીત, સાયન્સ અને ટેકનોલોજી અને સ્પોર્ટ્સ આ બધા જ ને આગળ વધારવું પણ એક દેશભક્તિ છે. અને સરકાર તો આજે છે અને કાલે નથી, પણ આ દેશ હંમેશા આબાદ અને આઝાદ હતો અને રહેશે. જય હિન્દ, જય ભારત.